students, in this lecture we are going to start with the next chapter, that is process costing. So in this chapter, it is in semester 5 textbook, chapter number 4, process costing. So first of all, what is the meaning of process? Process એટલે શું? તો અહીંયા આપણે આ ચેપ્ટરમાં એવું સ્પેસિફાઈ કર્યું છે, જ્યારે આપણે ગુડ્સ મેન્યુફેક્ચર કરીએ છીએ તેના સર્ટન એના સ્ટેजेसમાંથી પાસ થવું પડે. ફોર એક્ઝામ્પલ, અત્યારના રો મટીરીયલ પરચેસ કર્યું, ત્યાંથી લઈને આપણે ફિનિશ ગુડ સુધી જઈએ છીએ, તો આપણી પ્રોસેસમાં ઓવરઓલ આપણે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે, WIP વર્કિંગ પ્રોગ્રેસમેન્ટ કન્વર્ઝન થાય છે અને લાસ્ટમાં એ બને છે ફિનિશ ગુડ્સ. તો બધા સ્ટેजेसમાં કેટલો કોસ્ટ ઇન્કર થાય છે, તો એ કેલ્ક્યુલેશન આપણે કેમાં કરીએ છીએ? પ્રોસેસ કોસ્ટિંગમાં કરીએ છીએ. જ્યારે આપણે ગુડ્સ મેન્યુફેક્ચર કરશું ત્યારે જેટલું ઓવરઓલ મેં ઇનપુટ દીધું છે એટલું જ મને બેનિફિટ થશે એવું જરૂરી નથી. એમાંથી સર્ટન મારો લોસ થશે, મારો થશે નોર્મલ લોસ. નોર્મલ લોસ કરતાં વધારે મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે હું યુનિટ્સ મેન્યુફેક્ચર કરું છું અને લોસ થાય છે, એ મારું થઈ જશે એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ લોસ. મેં શું કીધું? નોર્મલ વેસ્ટ કરતાં વધારે. અગર નોર્મલ વેસ્ટ કરતાં મારો ઓછો થઈ ગયો લોસ, ક્યારેક એવી સિચ્યુએશન થાય મારું કામ એકદમ બહુ ઇફેક્ટિવ થયું, બહુ સારું થયું, તો એ સિચ્યુએશનમાં મને એબનોર્મલ ગેઇન પણ થઈ શકે છે. તો આ બધું કેલ્ક્યુલેશન આપણે પ્રોસેસ એકાઉન્ટમાં શીખશું. એટલે આપણે પેજ નંબર 295 ઉપર સમજી સ્ટાર્ટ કરીએ છીએ. સો પેજ નંબર 295, સમ નંબર 2. A product manufactured by Geeta company passes through three processes. Percentage of the normal wastage and its scrap value is estimated as under. હવે અહીંયા ત્રણ પ્રોસેસથી પાસ થાય છે. જ્યારે હું ગુડ્સ મેન્યુફેક્ચર કરું છું ત્યારે કેટલા પ્રોસેસથી પાસ આઉટ થાય છે? ત્રણ. ફર્સ્ટ ઇઝ A પ્રોસેસ, સેકન્ડ ઇઝ B અને થર્ડ ઇઝ C. અહીંયા ઓવરઓલ હરેક પ્રોસેસમાં કેટલો નોર્મલ વેસ્ટેજ થવો જોઈએ એ વસ્તુ સ્પેસિફાઈ કરી છે. A પ્રોસેસમાં કેટલો દીધો છે? 2%, B માં 4% અને C માં 2.5. સ્ક્રેપ વેલ્યુ પર યુનિટ દેખાય છે કે ઓવરઓલ એ પ્રોસેસમાં જેટલું પણ મારું લોસ થયું છે, નોર્મલ લોસ, તો એનું મને આપણે કહીએ ને કે સ્ક્રેપનો ભાવ શું મળશે? 25 પૈસા. સેમ વે જે આપણે બી યુનિટની વાત કરીએ છીએ તો યા કેટલું મળશે? ઓવરઓલ તમને 50 પૈસા જેટલું તમને સ્ક્રેપ વેલ્યુ મળે છે અને સી માં કેટલું મળે છે? 60 પૈસા. હવે નેક્સ્ટ શું કીધું? એક્સપેન્સ રિલેટેડ ટુ ધ પ્રોસેસ આરએસ. હવે આપણે જે એક્સપેન્સની વાત કરીએ છીએ, પ્રોસેસ A માં ટોટલ કેટલો ખર્ચો થયો, પ્રોસેસ B માં કેટલો થયો અને પ્રોસેસ C માં કેટલો થયો એ આપણે સ્પેસિફાઈ કર્યું છે. મટીરીયલ, લેબર, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ, ફેક્ટરી ઓવરહેડ્સ, આ બધા આપણે ખર્ચા કીધા છે. ધીસ આર ધ એક્સપેન્સીસ. પેજ નંબર 296 ઓપન કરો. ઇન પ્રોસેસ A 4000 units of raw material, 4000 units of the raw material worth rupees 13,516 working. હવે આપણે પ્રોસેસ A માં છે ને, સૌથી પહેલા આપણે જ્યારે યુનિટ્સ ની વાત કરીએ છીએ તો આપણે યુનિટ્સ કેટલા લઈ આવ્યા છે? કેટલા લઈ આવ્યા છે? 4000 હું યુનિટ્સ લઈ આવ્યો છું. એનું કોસ્ટ શું કીધું છે? 13,560. Production at the end of the each process where was as under. Process A માં ઓવરઓલ કેટલું પ્રોડક્શન છે? 3850. પ્રોસેસ B માં 3600, પ્રોસેસ C માં 3500. Prepare a process account and determine the selling price per unit so as to earn 20% profit on what selling price. હવે આપણે અહીંયા પ્રોસેસ એકાઉન્ટ ફોર્મ કરવાનું છે અને આપણે એનું કોસ્ટિંગ બધું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કેટલામાં ઓવરઓલ આપણે બેનિફિટ થઈ શકે છે, ફાયદો થઈ શકે. તો સૌથી પહેલા આપણે અહીંયા નોર્મલ વેસ્ટેજ કેટલું થશે એ ફાઇન્ડ આઉટ કરશું. અહીંયા આપણે પર્સન્ટેજ દીધા છે. નોર્મલ વેસ્ટેજ મળી જશે પછી ઓવરઓલ આપણે ડિફરન્સ જોઈશું કે પ્રોસેસ બી માં જ્યારે મારા ગુડ્સ ટ્રાન્સફર થાય છે A થી B માં, તો ત્યારે ઓવરઓલ કેટલું ડિફરન્સ આવે. જે ડિફરન્સ હશે એ મારો એબનોર્મલ પ્રોફિટ કા એબનોર્મલ ગેઇન કા પછી એબનોર્મલ વેસ્ટેજ હશે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે 4000 યુનિટ છે, સો 4000 યુનિટમાં ઓવરઓલ આપણે કેટલા પર્સન્ટ એ લોકો નોર્મલ વેસ્ટેજ કીધો છે? 2%.
સો 4000 યુનિટ નું 2% ફાઇન્ડ આઉટ કરો. કેટલું આવે છે? 80 યુનિટ્સ આવે છે. સો 4000 માઈનસ 80 કરું તો આન્સર શું આવે છે? 3920. આ બધાનો આન્સર આવશે. બરાબર. હવે પ્રોસેસ A નું એન્ડ માં કેટલું કે છે? કેટલું મેન્યુફેક્ચર કર્યું પ્રોસેસ A થી? પેજ નંબર 296 ઓપન કરો. 3850. બરાબર. તો મારો નોર્મલ વેસ્ટેજ એક્ચ્યુઅલી મારો નોર્મલ છે ને પ્રોડક્શન એટલું થવું જોઈએ પણ મારું થયું નથી. મારું થાય છે 3850. તો ડિફરન્સ કેટલો આવે છે? 70 યુનિટ. ધીસ ઇઝ 70 યુનિટ ઇઝ વોટ માય એબનોર્મલ વેસ્ટેજ. સમજાય છે? તો એવી રીતના આપણે ફાઇન્ડ આઉટ કરશું. હવે પ્રોસેસ આપણે B માં ઓવરઓલ એ લોકો એન્ડ માં કેટલો કે છે? 3600. જો પ્રોસેસ B માં સ્ટાર્ટિંગ માં આપણે મળી ગયું છે આપણે A માંથી ટ્રાન્સફર કરીએ છે 3850. અહીંયા બધા ચેક કરો. અહીંયા બધા જો 3850. આનું કેટલા પરસેન્ટેજ આપણે નોર્મલ વેસ્ટેજ કીધું પ્રોસેસ B માં જોઈ લો 4%. તો આનું 4% ફાઇન્ડ આઉટ કરજો. સોરી 154. નેક્સ્ટ કરીને કયો આન્સર? 46. બરાબર. અને પ્રોસેસ B માં મને કેટલા ગુડ્સ મેન્યુફેક્ચરિંગ થાય છે એટ લાસ્ટ આપણે વાત કરીએ તો 3600. તો ઈ પણ એના કરતા શું છે? ઓછું છે. કેટલા ઓછા છે? 96. સો આ જે 96 યુનિટ છે એમાં શું છે? એબનોર્મલ ગેઇન કે એબનોર્મલ લોસ? શું છે? એબનોર્મલ લોસ. સેમ વે હવે આપણે લાસ્ટ માં C યુનિટ થી આપણે બહાર આવીએ છીએ 3600 યુનિટ. સોરી D થી બહાર આવીને આપણે C માં ઇન્ટ્રોડ્યુસ થઈએ તો 3600 એનું કેટલા પરસેન્ટ કીધું છે આપણે? કેટલું છે? 2.5. 2.5 કેટલું આવે છે? 90 આવે. બરાબર. તો લેસ 90 કરીએ આપણે 3510. અહીંયા કેટલા ઇન્ટ્રોડ્યુસ થયા? 3000 આપણે કીધું એટ શું થાય 3500. એટલે આજી 10 યુનિટ છે એનું મારું શું થઈ ગયું ઓવરઓલ? કેટલું થઈ ગયું? એબનોર્મલ ગેઇન કે લોસ? લોસ. સમજાય છે કેવી રીતના આપણે એબનોર્મલ ગેઇન કે એબનોર્મલ લોસ ફાઇન્ડ આઉટ કર્યું. હવે આને ઓવરઓલ આપણે પ્રોસેસ કરવામાં ફોરવર્ડ silence. સૌથી પહેલા આપણે ઓવરઓલ કેટલા યુનિટને ઇન્ટ્રોડ્યુસ કર્યા? સૌથી પહેલા શું કર્યું? કેટલા યુનિટને ઇન્ટ્રોડ્યુસ કર્યા? 2 યુનિટ ઇન્ટ્રોડ્યુસ. કેટલા છે? 4000 યુનિટ. એનો કોસ્ટિંગ કીધું 13560. બરાબર. પછીનું પેજ નંબર 295 ઓપન કરો. ત્યાં પ્રોસેસ A નો આપણે કોસ્ટ કીધો છે. કેટલો ખર્ચો થાય છે? એ ખર્ચામાં આપણે શું કીધું છે? સૌથી પહેલા મટીરીયલ કીધું છે. આપણે લખશું ટુ મટીરીયલ. ધીસ ઇઝ માય એક્સપેન્સ. મટીરીયલમાં કેટલો ખર્ચો કીધો છે? 10000. 12000. પછી નેક્સ્ટ શું દીધું છે? ટુ લેબર. લેબર કેટલું? 16000. પછી ટુ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ કેટલું છે? 2000. અને ટુ ફેક્ટરી ઓવરહેડ કેટલું છે? 3500. બરાબર. હવે સ્ટાર્ટિંગમાં જ આપણે કીધું છે નોર્મલ વેસ્ટ. નોર્મલ વેસ્ટ ની આપણે વાત કરીએ છીએ એ લોકો આપણે કેટલું સ્પેસિફાઈ કર્યું છે? પ્રોસેસ પર કેટલો વેસ્ટ થાય આપણે કેલ્ક્યુલેટ કર્યું ત્યારે કેટલું? 80 યુનિટ્સ. 80 into here rate દીધો છે. જોઈ લો કેટલો દીધો છે? કેટલો દીધો છે? 0.25. તો into 0.25 કરો. આન્સર શું આવે છે? 20 આવે. બરાબર. હવે મને એ લોકો છે ને પ્રોસેસ B માં આપણે જ્યારે ટ્રાન્સફર કરીએ છીએ
એ ઓવરઓલ સ્પેસિફાઈ કરી છે યુનિટ કે તમે 3850 ટ્રાન્સફર શું કરો છો 3850 સો બાય પ્રોસેસ B account ટ્રાન્સફર આપણે કરીએ છીએ તો એની યુનિટ્સ આપણે કેટલી કીધી છે ઓવરઓલ 3850 તો હવે એનાથી આપણે ખબર પડે છે કે મને એબનોર્મલ ગેઇન થશે કે એબનોર્મલ વેસ્ટ થશે તો એ મને થાય છે એબનોર્મલ શું થાય છે લોસ એબનોર્મલ લોસ સો એબનોર્મલ લોસ માં કેટલી યુનિટ્સ થાય છે 70 યુનિટ્સ હવે મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓવરઓલ કોસ્ટ કે કેટલો ઓવરઓલ મને ખર્ચો થઈ શકે છે તો કોસ્ટ પર યુનિટ મારે રિક્વાયર્ડ હોય મારે શું રિક્વાયર્ડ છે કોસ્ટ પર યુનિટ તો એમાં ઇક્વલ્સ પહેલા સૌથી પહેલા મારો બધો ટોટલ કોસ્ટ કેટલો છે એ બધા ટોટલ કોસ્ટ છે સૌથી પહેલા તો તમે એડ કરો આ બધા ડેબિટ સાઈડના જેટલા પણ કોસ્ટ છે એને એડ કરો કેટલું છે 47060 છે બરાબર તેમાંથી ક્રેડિટ સાઈડની વેલ્યુ માઈનસ કરો 47040 કેટલો છે 47040 બરાબર હવે આપણે યુનિટ્સની વાત કરીએ યુનિટ્સની સાયલેન્સ યુનિટ્સની આપણે વાત કરીએ છીએ તો યુનિટ્સમાંથી 4000 યુનિટ 4000 માંથી આપણે 80 તો નોર્મલ લોસ છે એને ખબર પડે તો આપણે કોસ્ટ પર યુનિટ કોસ્ટ પર યુનિટ મને જે ખબર પડશે ને તો એબનોર્મલ લોસ માં પણ મારી ઈ વેલ્યુ આવશે જ્યારે આપણે એબનોર્મલ વેસ્ટ નું એકાઉન્ટ બનાવશું જ્યારે આપણે એબનોર્મલ વેસ્ટ કે ગેઇન બનાવીએ ત્યારે આપણે ઓવરઓલ એટલા કેટલો લોસ થયો ખબર પડશે શું કામ કે મને સ્ક્રેપના રૂપીસ આવે છે એ તો મારો બેનિફિટ છે તો એમાંથી જેટલું મને ઓવરઓલ વેસ્ટ થાય છે એમાંથી એને માઈનસ કરીને એટલા આપણે બનશે કે પ્રોફિટ થયું કે લોસ થયું તો તેના ત્રણેય પ્રોસેસમાં આપણે પ્રોસેસ A B અને C આ ત્રણેય પ્રોસેસ એકાઉન્ટમાં આપણે સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું છે એબનોર્મલ લોસ કે અમે જ્યારે વર્કિંગ બતાવ્યું ત્યારે મેં કીધું ત્રણેયમાં એબનોર્મલ લોસ આવશે કે એબનોર્મલ લોસ નું ઓવરઓલ કોસ્ટ પર યુનિટ શું આવે છે એ આપણે બધી એમાઉન્ટ ક્યાં ટ્રાન્સફર કરશું એબનોર્મલ વેસ્ટ સમજાય છે તો અહીંયા ઓવરઓલ 70 શું કીધું 3920 શું કામ 3920 4000 યુનિટ્સ માઈનસ એબનોર્મલ વેસ્ટ સોરી નોર્મલ વેસ્ટ ની કેટલી 80 સો 4000 minus 80 આન્સર ઇઝ 3920 તેનો આન્સર શું આવે છે કેટલો 12 આન્સર આપણે 12 લઈ લો સો 12 ઓવરઓલ આપણે રૂપીસ પર યુનિટ છે સો હવે 70 into 12 કરો કેટલો આવશે અહીંયા આપણે at 12 રૂપીસ શું લખીએ at 12 સો આન્સર ઇઝ 840 અને સેમ 3950 at 12 તો આપણે કરીએ શું આવશે 46200 તો બે સાઈડ ઓવરઓલ આપણે ટોટલ સિમિલર થઈ જશે કેટલો આવશે અહીંયા 4000 અહીંયા કેટલું થાય છે કરો તો 47060 4000 યુનિટ્સ 47000 ક્લિયર પ્રોસેસ है बताने 47000 ક્લિયર કોઈને કઈ ડાઉટ આખું પ્રોસેસ એમાં હવે પ્રોસેસ ડી માં લિસન કેરફુલ પછી બી નું ઓવરઓલ આપણે અહીંયા લખ્યું છે કે હવે ટ્રાન્સફર ક્યાં આવશે ડેબિટ માં જે ભાઈ આપણે યુનિટ ઇન્ટ્રોડ્યુસ લીધું ને 4000 હવે યુનિટ ઇન્ટ્રોડ્યુસ નહીં આવે એ શું આવશે હવે જે આપણે ક્લોઝિંગ આવે ને એ ઓવરઓલ માનું શું થઈ જશે પ્રોસેસ બી નો ઓપનિંગ સો ભાઈ આપણે સિમિલર ઈચ પેટર્ન આપણે બનાવશું પ્રોસેસ બી એકાઉન્ટ પ્રોસેસ બી એકાઉન્ટમાં સૌથી પહેલા આપણે તો અહીંયા આપણે શું સ્પેસિફાઈ કરશું પ્રોસેસ A brought down
બરાબર આ બે માંથી જ આપણે લઈ આવીએ છીએ તો એ પ્રોસેસ એ બ્રોટ ડાઉન તો હવે અહીંયા મારી વાત સાંભળો જેમ આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ કરીએ ને એવી જ રીતે વેલ્યુ કેટલી છે 3850 કોસ્ટિંગ કેટલું છે 46200 બરાબર હવે આના બે એક્સપેન્સીસ છે પ્રોસેસ બીના જોઈ લો સૌથી પહેલા શું દીધું છે તો મટીરીયલ દીધું છે 10000 મટીરીયલ 10000 to labor 5000 to manufacturing expense is 3400 to factory overhead right 2005 બરાબર સો આ મારા શું થઈ ગયા એક્સપેન્સ કેના એક્સપેન્સ થઈ ગયા પ્રોસેસ બી માં હવે પ્રોસેસ બી માં આપણે નોર્મલ વેસ્ટેજ ફાઇન્ડ આઉટ કરીએ તો બાય નોર્મલ વેસ્ટેજ વેસ્ટ કેટલું થશે ઓવરઓલ 3850 એટલે કેટલા પરસેન્ટ લીધા છે 4% બીજું 4% કરો 154 યુનિટ્સ 154 ની સ્ક્રેપ વેલ્યુનો રેટ કેટલો દીધો 0.5 ની બાર મલ્ટીપ્લાય 70 થશે 77 સોરી 159 155 તો 140 હોય તો 70 ચલો હવે આ 77 થઈ ગયો હવે મારે સેમ કે કેટલું મારે પ્રોસેસ સીમાં ટ્રાન્સફર થશે જે મેં લખ્યું ટુ પ્રોસેસ બાય પ્રોસેસ સી એકાઉન્ટ જે આપણે ટ્રાન્સફર કરશું કેટલું ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કર્યું છે 3600 એટલે મારે રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે તો રેટ સિમિલર પેટર્નમાં જે હમણાં આપણે ફાઇન્ડ આઉટ કર્યું એવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીને વેલ્યુ કયો શું આવે છે કેટલો આવે છે અને આનું લો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો આ બધું ટોટલ કરો -77 કરો cost per unit equals to પ્રોસેસ ના જે ડેબિટ સાઈડ છે માઈનસ ક્રેડિટ સાઈડ કા આન્સર આવશે આવે છે બધું કરી દો ઓવરઓલ ડિવાઇડ નો ફિગર બોલો 66000 શું આવે છે 825 6528 હા મેં પ્રિન્ટિંગ મિસ્ટેક આવી છે બધું માઈનસ કરીને કયો છો 528 અપોન આપણે કેટલી યુનિટ સાથે 3696 આન્સર ઇઝ 88 અહીંયા એટ 18 ની વેલ્યુ બોલો 64800 બરાબર હવે સેમ વે ડિફરન્સ જોશું અહીંયા 3850 યુનિટ્સ છે અહીંયા 3600 તો 154 એડ કરીએ તો આ સાઈડ ઓછું છે તો અહીંયા ઉપર થઈ જશે બાય એબ્નોર્મલ કેટલું છે 96 યુનિટ 96 એટ ધ રેટ વોટ 18 કરો શું આન્સર આવે 1028 હવે આનું આપણે balancing will be the similar part અહીંયા શું આવે છે 66605 ક્લિયર આમાં શું થઈ ગયું પ્રોસેસ બી હવે આ પ્રોસેસ બી વાળું નું જે આપણે સી માં क्या કરશું આપણે એને શું લઈ જશું બ્રોટ ડાઉન કરશું એટલે એ વેલ્યુ આપણે પછી ફોર પ્રોસેસ સી સો સૌથી પહેલા તો આપણે શું લખશું પ્રોસેસ બી બ્રોટ ડાઉન કેટલી વેલ્યુ લઈ જાય છે 3600 અને એનો રેટ શું છે 64800 તો એના પર ખર્ચા છે શું શું છે મટીરીયલ 9000 ટુ લેબર 4900 પછી ટુ સોરી મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ કેટલું છે 3500
સ્પેસિફાઈ કર્યા સેમ વે અહીંયા પણ આપણે વેસ્ટેજ દીધો કેટલો દીધો વેસ્ટેજ બાય નોર્મલ વેસ્ટેજ નોર્મલ વેસ્ટમાં સાંભળો જાગી આ લોકોએ આપણે ટોટલ કેટલા % કીધો છે 2.5 તો 2.5 into 3600 આન્સર શું આવે છે 90 યુનિટ્સ 90 into ની વેલ્યુ શું દીધી કેટલી દીધી 0.2 દીધો 0.6 તો 9 6 54 થઈ ગઈ ઓવરઓલ હવે બાય આપણે કેટલું ક્લોઝ થશે અહીંયા આપણે કીધું છે ફિનિશ સ્ટોક કન્વર્ટ થશે ફિનિશ સ્ટોક કેટલો છે લાસ્ટ સ્ટોક કેટલા બને 3500 એનો આપણે ટ્રાન્સફર કરશું ટ્રાન્સફર ઓવરઓલ થશે ક્યાંય ના આ જે ઓવરઓલ રેટ જે છે એ મારો ફિનિશ સ્ટોક છે તો અહીંયા ઓવરઓલ આપણે કેટલામાં ઓવરઓલ એનું કોસ્ટિંગ થાય છે કેટલો ઓવરઓલ રેટ થાય છે ફાઇન્ડ આઉટ કરો 64800 plus 9000 plus 4900 plus 3590 plus 2004 શું આવે આન્સર -54 કરો શું આવે છે મેન્યુફેક્ચરિંગ આગળ આપણે 3540 આગળ કેટલા છે 90 કરना તો આ બોલે આ સોલ્યુશન આપણું પ્રોપર આવે બોલો શું આવે આન્સર 84240 બરાબર 240 થઈ જશે તો ડિવાઇડેડ બાય કેટલી યુનિટ્સ છે 3510 કરો આન્સર શું આવે છે 24 સો કોસ્ટ પર યુનિટ equals to 24 બરાબર સો એટ અહીંયા આપણે શું લખશું 24 આપણે સ્પેસિફાઈ કરશું એટ 24 શું આવે છે 84000 કેટલો આવશે 84000 હવે અહીંયા પણ મારું વેસ્ટેજ થાય છે કેટલું થાય છે મારું વેસ્ટેજ બાય એબનોર્મલ કેટલા યુનિટ્સ દીધો 10 યુનિટ્સ 10 યુનિટ્સ નો આપણે રેટ કઈ કેટલો થાય 240 તો હવે આનું ઓવરઓલ આપણે બેલેન્સિંગ સિમિલર આવશે કેટલું થાય 3600 અહીંયા 84 294 અને 3000 હવે તમારે નેક્સ્ટ શું કરવાનું છે ધ્યાનથી સમજો આની વેલ્યુ કેટલી આવી આપણે એબનોર્મલ ની અહીંયા 840 અહીંયા કેટલી આવી 1728 અને અહીંયા કેટલી આવી 240 બરાબર આ ત્રણેય વેલ્યુ ઓવરઓલ મારે શું સ્પેસિફાઈ કરવાનું છે મારે ડેબિટ કરીશ એબનોર્મલ જ્યારે એબનોર્મલ વેસ્ટ એકાઉન્ટ બનાવીશ ત્યારે ત્રણેય વેલ્યુને હું શું કરીશ ડેબિટ અને પછી ઓવરઓલ આ ત્રણેય વેલ્યુની જે આપણે વાત કરીએ છીએ એની એક્ચ્યુઅલમાં સ્ક્રેપ વેલ્યુ કેટલી આવે છે આ તો ઓવરઓલ આપણે કોસ્ટ આપણું શીટ ઇફેક્ટ સાથે એના માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ પણ ઓવરઓલ જ્યારે આપણે વાત કરીએ છીએ કે આની મને સ્ક્રેપમાં તો આ મારા માટે લોસ છે તો લોસ તો મને સ્ક્રેપ વેલ્યુમાં જ મળશે તો ઓવરઓલ જે આપણે વાત કરી છે 70 યુનિટ તો ઓવરઓલ કેલ્ક્યુલેશન થશે 0.25 કેની આને થશે 0.25 આ 96 યુનિટ છે એનું કેલ્ક્યુલેશન થશે 0. કેટલા થાય એમાં 5 અને આ 10 યુનિટ્સ છે એનું કેલ્ક્યુલેશન થશે કેટલું 0.6 સો એમાંથી જે આપણે ક્રેડિટ સાઈડમાં ઓછી વેલ્યુ આવશે ને એટલે જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ અહીંયા તમને રફ બનાવી બતાવું એટલે તમે એ રીતના પ્રોપરલી લખો જો ડેબિટ સાઈડમાં ફર્સ્ટ વેલ્યુ કેટલી હતી 840 સેકન્ડ વેલ્યુ 1728 થર્ડ વેલ્યુ 240 બરાબર આ રૂપીસમાં લખો એટલે મને પ્રોફિટ એન્ડ લોસ રૂપીસમાં આવશે એટલે આપણે યુનિટ્સ લખતા હવે અહીંયા આપણે વાત કરીએ 70 યુનિટ્સ into 0. કેટલા હતા 25 આન્સર ઇઝ કેટલું આવશે 17.5 હવે 96 યુનિટ into 0.5 40 અને 10 into 0.6
કેટલો આવે છે 6. હવે આનું કરો ડિફરન્સ, અહીંયાથી ડિફરન્સ આવશે મારો શું છે મારો ડિફરન્સ લોસ છે મારો ડિફરન્સ જે શું છે મારો લોસ 276.5. કેટલો આવે છે 2736.5. 2736.5. તો આ મારો પ્રોગ્રામ યોગ્ય ફાયદા કરવાનો સ્પેસિફાઈ કર્યો. સો હવે બનાવી લ્યો અને સોલ્વ કરજો, કઈ ડાઉટ